નમસ્કાર, ચાલો દરરોજ કામ લાગે એવા 5 એકદમ સહેલા ઇંગ્લિશ વાક્યો શીખીએ. રોજની વાતચીતમાં શું બોલવું, ક્યાંથી શરૂ કરવું, ક્યારેક આ બહુ અઘરું લાગે છે નહીં? ચાલો આજે 5 એવા વાક્યો જોઈએ જે વાતચીત શરૂ કરવામાં તરત જ મદદ કરશે. તો પહેલું અને સૌથી સામાન્ય વાક્ય છે વોટ આર યુ ડુઇંગ? એટલે કે તમે શું કરી રહ્યા છો? કોઈની સાથે વાત શરૂ કરવા માટે આ એકદમ પરફેક્ટ છે. હવે માની લો કે કોઈ વ્યસ્ત છે, તો જવાબમાં શું કહેવું? આઈ એમ બિઝી રાઇટ નાઉ, જેનો મતલબ થાય છે હું અત્યારે વ્યસ્ત છું. આનાથી સામેવાળાને ખોટું પણ નહીં લાગે. અને પછી વાતચીત આગળ વધારવા માટે કહી શકાય કોલ મી લેટર, મતલબ કે મને પછી ફોન કરજો. વાતને ટાળ્યા વગર સમય માંગવાની આ એક સરસ રીત છે. હવે જ્યારે કોઈ કામ માટે ખાતરી ન હોય પણ પ્રયત્ન કરવો હોય તો કહી શકાય આઈ વિલ ટ્રાય, એટલે કે હું પ્રયત્ન કરીશ. આ કોઈપણ વિનંતીનો સારો જવાબ બની શકે છે. અને છેલ્લું પણ બહુ જ કામનું વાક્ય છે, નો પ્રોબ્લેમ, એટલે કે કોઈ વાંધો નહીં. આ એકદમ કેઝ્યુઅલ અને પોઝિટિવ જવાબ છે. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ રહ્યા આજના 5 નવા ઇંગ્લિશ વાક્યો. તો આમાંથી કયું વાક્ય આજે ઉપયોગમાં લેવા જેવું લાગે છે? પ્રયત્ન જરૂર કરજો.